જો આ ખાટલો ભાંગી ગયો. એ તું શું કરો? પાણી ઢોળ્યું. અહીંયા મારે ખાવો છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાંથી છો? ડીએમ ફેમિલી બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. તો આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ અને દુકાન તો આપણે આજ વહેલા ખોલી નાખી હતી અને આજ સન્ડે હતો એટલે મીરા અને પીએનસી બેન જો અહીં ભીંડો સુધારે છે. આજે આપણે ભીંડાનું શાક બનાવવાનું છે. ક્યાં પીએનસી ભીંડો મોળો છે અહીંયા. જો આ ખાટલો ભાંગી ગયો. આપણે કાપડ એવું મૂકતા હતા. હવે એક ખાટલો વહી ગયો છે. આમાં કાપડ છે. હવે એક ખાટલામાં આપણે કાપડ મૂકતા હતી તો ભાંગી ગયો. તો આપણે હવે એ કાપડ આપણે અંદર મૂકવા પડ્યા. અહીંયા ઢગલો કરી નાખ્યો એનો. અને એક ખાટલો જો અહીંયા છે, એમાં આપણે હવે એકમાં જ મૂકવા પડશે. બાકી તો આપણે કમ્પ્લીટ ફાઇનલી દુકાન આપણે ખોલી નાખી છે. તો મિત્રો આપણે બપોરે થોડોક આરામ કરી લીધો હતો અને ચા પાણી પી લીધા અને આજે નાસ્તો કરે છે. ભૂંગળા ખાઈશ. પીએનસી બેન જો સામે કંઈક નળ આગળમાં તો સડી બધી ભરાયેલું છે. તો આપણે આવી દુકાન ખોલવાનો આપણો ટાઈમ થઈ ગયો છે. હાલે તું આવો છો ને નથી? એ તું શું કરો? પાણી ઢોળ્યું. અહીંયા મારે ખાવો છે. તો મિત્રો કેમ જેમ ને તેમ બધું પીળ્યું છે અને બહાર આપણે એક ખાટલો ઢાળવાનો છે. અને આનું તો સમજો ટળી ગયો છે, એનો ટાઈમ પાકી ગયો. એક વધ્યો છે એ તો કંઈ ઠંડી વસ્તુ એટલે લોખંડનો છે એટલે તો ફટાફટ પહેલાં આપણે દુકાન ખોલી નાખી. ફાઇનલી આપણે દુકાન ખોલી નાખી કમ્પ્લીટ. આપણે બધું ગોઠવી દીધું. બહાર આપણે કાપડ મૂકી દીધા છો મિત્રો. જો 7:45 થવા આવ્યા અને આપણે દુકાન અત્યારે બંધ કરીને આપણે આ સાઈડ આવ્યા. અને મીરા જો અહીં રસોઈ બનાવે છે. રસોઈમાં શું છે? આજ કેનું શાક બનાવવાનું? એનું કઈ ઠેકાણું નથી. જેમ સિંહના ઠેકાણા ન હોય ને આમાં તો રસોઈની ઠેકાણા નથી. એમ જ ને. આમાં શું છે? લસણ બસણ જો ફોલીને મૂક્યું છે. તો હજુ બાર તો ઘણું અંજવાળું છે. જો દી તો આથમી ગયો છે પણ અંજવાળ ઘણો છે. 7:45 થઈ ગયા સ્ટોરી. રસોઈનું કાંઈક તો કંઈક બનાવવાનું કંઈક કહે છે ને. બટેટા છે ખાલી. તમે કઈ શાક લાવ્યા છો? જોઈએ હવે બટેટા કાં. તો મિત્રો આમાં બટેટાનું શાક છે અને રોટલી સાઈઝ આપણે જમવા બે ગયા છીએ. પીએસી બેન જો એ તાર ખાવાનું ભૂખ લાગી છે તને? હે મોટું છોકરી 8:09 થઈ ગયા છે. તો પહેલાં આપણે જમી લઈએ. આપણે હજુ પાણી લીધું નહીં. તો મિત્રો આજનો વ્લોગ કરવી છે આપણે અહીં પૂરો. તો મળીએ આપણે નવા વ્લોગમાં. અમારો વિડીયો કેવો લાગે નીચે કમેન્ટમાં જણાવજો અને વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો બધાને બાય બાય.